નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જે યુનિટ 4 જેનું નામ છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો, કે જે સત્ર 2 ની અંદર આવે છે તેની એક્ટિવિટી 5 અને 6 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ એક્ટિવિટી 5 અને 6. એક્ટિવિટી 5, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે વાક્યો વાંચો અને ચાર્ટ સમજો અને ખાલી જગ્યાઓ ભરો. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલું, ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા. તો નાના બાળકો ગરબામાં જોડાય છે. તો હવે આપણે તેનો પ્રશ્ન વાક્ય જો બનાવવું હોય તો નાનું બાળક એટલે બહુવચનમાં છે, તો બહુવચનને આપણે ડુ વડે પ્રશ્ન બનાવી શકીએ. જેમ કે ડુ ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા. શું નાના બાળકો ગરબામાં જોડાય છે? તો યસ ધે ડુ, કે હા તેઓ જોડાય છે. એવી જ રીતે બીજું છે કે વુમેન વેર કુર્તા પૈજામા. અહીં વુમેન છે તે પણ બહુવચન છે, માટે તેને પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો આપણે ડુ વડે બનાવવો પડે. તો જુઓ, અહીં બનાવ્યું છે કે ડુ વુમેન વેર કુર્તા પૈજામા, કે શું સ્ત્રીઓ કુર્તા પૈજામા પહેરે છે? તો નો ધે ડોન્ટ, કે ના તેઓ પહેરતી નથી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિ એટલે નવરાત. તો અહીં પણ આપણે પ્રશ્ન ડઝ વડે બનાવશું કે ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ્સ. શું નવરાત્રિ એટલે નવરાત? તો યસ ઇટ ડઝ, કે હા તેમાં હોય છે. ત્યાર પછી અહીં સામે પણ આપણને આપેલા છે, તેમાં જ્યાં ખાલી જગ્યાઓ પૂરવાની થાય ત્યાં આપણે પૂરી દઈશું. ચોથું, કવિતા નોઝ અબાઉટ નવરાત્રિ. તો કવિતા એટલે એક છોકરીનું નામ જે એક વચન છે, માટે આપણે ડઝ વડે પ્રશ્ન બનાવશું. તો ડઝ કવિતા નો, જ્યાં આપણે એસ કે એસ વાળા રૂપને બદલે મૂળ રૂપ લખીશું. તો ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રિ. તો નો સી ડઝન્ટ, કે ના તે જાણતી નથી. અહીં આપણે નો મૂકીશું. ત્યાર પછી પાંચમું જોઈએ તો કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. તો અહીં 2 ખાલી જગ્યાઓ છે, જેમાં બહુવચન છે માટે આપણે ડુ અને ક્રિયાપદનું મૂળ રૂપ છે તે પણ લખીશું. તો અહીં આપણે બંને લખી દઈશું. હવે આપણો પ્રશ્ન બનશે કે ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર, કે શું કેતકી અને કવિતાઓ એકબીજાને પત્ર લખે છે? તો યસ ધે ડુ, કે હા તેઓ લખે છે. એવી રીતે છઠ્ઠું, કેતકી ગોઝ ટુ ધ માર્કેટ. કેતકી બજારમાં જાય છે. તો કેતકી છે તે ત્રીજો પુરુષ એક વચન થશે, માટે આપણે ડઝ વડે પ્રશ્ન બનાવશું. ડઝ અને ગોઝનું થશે ગો. તો ડઝ કેતકી ગો ટુ ધ માર્કેટ? તો નો સી ડઝન્ટ, કે ના તે જતી નથી. આપણે અહીં હકાર અથવા નકારમાં જવાબ આપીએ છીએ, તો અહીં નકારમાં જવાબ છે. સાતમું, પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. તો અહીં પીપલ એટલે કે બહુવચન થયું, માટે આપણે ડુ વડે પ્રશ્ન બનાવશું અને ડેકોરેટનું ડેકોરેટ જ રહેશે. તો ડુ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ? તો યસ ધે ડુ, હકારમાં આપણે જવાબ આપીશું. ત્યાર પછી આઠમું, ધ ડાન્સર્સ
ફોર્મ અ સ્ક્વેર. તો ડાન્સર્સ એટલે બહુવચન થશે, ત્રીજો પુરુષ બહુવચન, માટે ડુ અને ફોર્મ વડે આપણે પ્રશ્ન બનાવશું. તો પ્રશ્ન થશે ડુ ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર? તો નો, ધે ડોન્ટ, કે ના તેઓ બનાવતા નથી. ત્યાર પછી 9મો પ્રશ્ન છે ધ ચોરસ સિંગ્સ ફિલ્મ સોંગ્સ. તો ચોરસ છે તે છોકરાનું નામ છે, ત્રીજો પુરુષ એકવચન, માટે આપણે ડઝ વડે પ્રશ્ન બનાવશું અને સિંગ્સનું થશે સિંગ. તો ડઝ ધ ચોરસ સિંગ ફિલ્મ સોંગ? તો નકારમાં જવાબ આપીશું કે નો ઇટ ડઝન્ટ, કે ના તે ગાતા નથી. ત્યાર પછી 10મું મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. તો મેન અહીં બહુવચન છે, માટે આપણે ડુ વડે પ્રશ્ન બનાવશું અને ટાઈનું ટાઈ જ રહેશે. તો ડુ મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ? તો યસ, ધે ડુ, કે હા તેઓ કરે છે. તો આ પ્રકારે આપણો પ્રશ્નો બનાવવાનો અને હકાર અને નકારમાં જવાબ આપવાની એક્ટિવિટી છે તે અહીં પૂરી થાય છે. ત્યાર પછી એક્ટિવિટી 6 નાવ પ્લે ધ ગેમ મિસ્ટર સિટી યોર ટીચર વિલ હેલ્પ યુ. તો અહીં આપણને એક્ટિવિટી 6ની અંદર મિસ્ટર સિટી નામની રમત રમવાની છે. તે કેવી રીતે રમાશે ચાલો આપણે તેના વિશે જોઈએ. જુઓ, રમત રમવા માટે સૌપ્રથમ સમગ્ર ક્લાસને આપણે 2 ભાગની અંદર વહેંચવાના છે, એક ગ્રુપ એ અને એક ગ્રુપ બી. હવે ગ્રુપ એ ને શિક્ષક નીચેના કાર્ડ્સ વહેંચશે, જેમાં ફેસ, અનમેરિડ ગર્લ, નો ઝીપ, ગો એન્ડ કમ, આન્સર, સ્ટેટ, ગેટ ટુ હેવન, કિંગ્સ કોટ, સ્નેક લેન્ડ, મેક જ્યુસ, મિસ્ટર સિટી અને રાઇમ્થ ઓફ આઈઝ. તો આ પ્રકારે એક ગ્રુપને આપવામાં આવશે કાર્ડ, જ્યારે બીજા ગ્રુપને આપણે કાર્ડ આપીશું, જેમાં નૈનીતાલ, ગોવા, ચેન્નાઈ, રાજકોટ, સુરત, બનારસ, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, કન્યાકુમારી, શ્રીનગર અને હરિદ્વાર લખેલું હશે. હવે રમત કેવી રીતે રમશું આપણે? તો જુઓ, કાર્ડ્સ વેચી દીધા બાદ ગ્રુપ એના કોઈ વિદ્યાર્થીને ઊભો કરી અને પ્રશ્ન પૂછશે. દાખલા તરીકે શિક્ષક પૂછશે કે વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? તો ગ્રુપ એનો સ્ટુડન્ટ પોતાના કાર્ડમાં જે શબ્દ લખ્યો હશે તે વાંચી નીચે મુજબ જવાબ આવશે. દાખલા તરીકે સ્ટુડન્ટ કહેશે કે આઈ લીવ ઇન ફેસ, હું ચહેરામાં રહું છું. એટલે શિક્ષક ફરી પૂછશે કે ડુ યુ લીવ ઇન ફેસ, તમે ચહેરામાં રહો છો? એટલે ગ્રુપ 2 માંથી જે સ્ટુડન્ટ પાસે ફેસ એટલે કે ચહેરાનો સમાનાર્થી દર્શાવતું કાર્ડ હશે તે ઊભો થશે અને નીચે મુજબ જવાબ આપશે કે સ્ટુડન્ટ નો, હી ડઝન્ટ લીવ ઇન ફેસ, હી લીવ ઇન સુરત. એટલે કે તે ચહેરામાં રહેતો નથી પરંતુ તે સુરતમાં રહે છે. તો સુરત એટલે ચહેરો થાય અને સુરત એક શહેરનું નામ પણ છે. તો આ રીતે એક પછી એક દરેક કાર્ડ વિશે પ્રશ્ન પૂછો અને શહેર કે રાજ્યના નામ શોધો અને જવાબ મેળવવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. આ રીતે જુદા જુદા પ્રશ્નો છે તેના જવાબો તમારે મેળવવાના અને તમારી રમત આગળ વધશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 5 અને 6ની સમજૂતી પૂરી થાય છે. આગળની એક્ટિવિટી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.